નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએમાં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણવાનું થાય છે અને પેપર નંબર 7 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે 3 યુનિટની વાત જે છે એ પૂરી કરી ચૂક્યા છીએ. આજે આપણે ચોથા યુનિટમાં મધ્યકાલીન સંત સાહિત્યની કેટલીક જે મહત્ત્વની લાક્ષણિકતાઓ છે, એની જે વિશેષતાઓ છે અથવા તો એની વિશિષ્ટતાઓ છે, એના વિશે વાત કરવાની છે. આમ જુઓ તો આ મુદ્દો જે છે એ તમારા માટે નવો છે, કારણ કે જે હમણાં અપડેટ થયેલો સિલેબસ છે એમાં એને સ્થાન પ્રાપ્ત થયું છે, એટલે વિદ્યાર્થી માટે આ થોડું નવું થશે. પણ અત્યાર સુધી ઇતિહાસમાં ખાસ કરીને જે વિદ્યાર્થીલક્ષી ઇતિહાસો છે એમાં આ જે ધારા છે મધ્યકાલીન સાહિત્યની, લગભગ એને અવગણવામાં આવી છે. એટલે લોક સાહિત્ય વિશે વાત હોય, પરંતુ સંત સાહિત્ય, આમ તો આ સાહિત્ય જે છે એ મધ્યકાળમાં ખૂબ વધારે માત્રામાં ખેડાયેલું છે, છતાં પણ જે કેટલાક ઇતિહાસો છે એમાં એને સ્થાન નથી મળ્યું. આપણા સાહિત્ય પરિષદના ઇતિહાસમાં એના વિશે વાત કરવામાં આવી છે. તો તમને આ જે છે સાહિત્ય પરિષદનો ઇતિહાસ મધ્યકાલીન સાહિત્યનો, એમાંથી આ મુદ્દા વિશે ઘણી માહિતી મળી રહેશે. હવે તમને બધાને ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે છે એમાં ખાસ કરીને જૈન અને જૈનેતર સાહિત્ય જે છે એ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે, અને એના જે સર્જકો છે એ જૈન અને જૈનેતર બંને છે. તો એની સાથે બે એવી મહત્ત્વની શાખાઓ છે, જેમ કે લોક સાહિત્ય છે અને સંત સાહિત્ય છે. એને પણ એ સમયના સમાજને ઘડવામાં અને એના ધર્મને ટકાવી રાખવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે મધ્યકાલીન સાહિત્યની આ બંને એવી પ્રબળ શાખાઓ રહી છે. એટલે અહીં આપણા સિલેબસમાં એને જે સ્થાન મળ્યું છે એ એક મહત્ત્વની વાત છે. તો આ ગુજરાતીના વિદ્યાર્થીઓ પણ આ સાહિત્યથી અપરિચિત ન રહે એટલા માટે થઈ અને એનો પરિચય જે છે અહીં બધાને આપવા માટે થઈ અને સિલેબસમાં એને સ્થાન પ્રાપ્ત થયું છે. તો આપણે મધ્યકાલીન સાહિત્યમાં જે સંત સાહિત્ય છે એની જે કેટલીક વિશેષતાઓ છે એની અહીં વાત કરીશું, અને કેટલાક મુદ્દાઓ જે છે મેં તમારી સમક્ષ મૂક્યા છે. જેમ કે સંત સાહિત્યની જે પહેલી લાક્ષણિકતા છે અથવા તો વિશિષ્ટતા છે એ સગુણ અને નિર્ગુણ નિરાકારની ઉપાસના, અને કેટલીક વાર આ સગુણ અને નિર્ગુણ એવા બંને જે ઈશ્વરના રૂપો છે એનો સમન્વય આ સાહિત્યમાં થયેલો જોવા મળે છે. એટલે પહેલું જે સંત સાહિત્યનું લક્ષણ છે અથવા તો એની વિશેષતા છે એ સગુણ અને નિર્ગુણ નિરાકારની ઉપાસના અને તેનો સમન્વય છે. એટલે અહીં આપણે આ બધા જ જેના લક્ષણો છે, એની વિશેષતાઓ છે, એના એક પછી એક મુદ્દા પ્રમાણે વાત કરીશું. મેં તમારી સમક્ષ અહીં માત્ર મુદ્દાઓ લખ્યા છે, તો આપણે અહીં એક એક મુદ્દાની વિગતે ચર્ચા કરતા જઈશું. બીજો જે મુદ્દો છે ધર્મ સાધનાનું ભાતીગળ રૂપ છે. તમને બધાને ખબર હશે, ખાલી તમે અહીં જ્યારે વાંચન કરશો મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં, ત્યારે તમારી સમક્ષ અનેક અગણિત એવા પંથો અને સંપ્રદાયો જે છે એ ની જાણ તમને થશે. કારણ કે આપણે ત્યાં ભારતમાં જે કહીએ ને કે સમગ્ર ભારતમાં અગણિત એવા ધાર્મિક પંથો છે, જેની ગણના કરવી પણ એક જાણે સંશોધનનો વિષય બની જાય એ પ્રકારના પંથો અને સંપ્રદાયો છે. પછી એનું જે મહત્ત્વનું લક્ષણ છે એ આધ્યાત્મિક અનુભૂતિનું બયાન, અને એના પછી એનું જે લક્ષણ છે એ વૈરાગ્યનો ઉપદેશ,
ત્યારબાદ આ પરંપરા જે છે એ સમગ્ર સંત સાહિત્યની પરંપરા એ કંઠસ્થ પરંપરા છે. આમ પણ મધ્યકાલીન સાહિત્યનું પણ એક લક્ષણ રહ્યું છે કે મધ્યકાલીન સાહિત્ય જે છે એ કંઠોપકંઠ સાહિત્ય છે, અને આ પણ એક મધ્યકાલીન સાહિત્યનો જ એક ભાગ છે. એટલે આ પણ એક સંત સાહિત્યની મહત્ત્વની લાક્ષણિકતા અથવા તો વિશેષતા બને છે કે આ સાહિત્ય જે છે એ કંઠસ્થ પરંપરાનું સાહિત્ય છે. એક ગુરુ દ્વારા પોતાના શિષ્યને આપવામાં આવેલી એ ઉપાસના અથવા તો એક ઉપદેશ દ્વારા એના જે પંથો છે અને એના જે અનુયાયીઓ છે એના સુધી પહોંચે છે. એટલે આ પરંપરા જે છે સમગ્ર કંઠસ્થ પરંપરા છે. ત્યારબાદ જે એની મહત્ત્વની વિશેષતા છે એ સંત સાહિત્યની જે આગવી વિશેષતા કહી શકાય એ પ્રકારની એની વિશેષતા છે. એ રહસ્યમય અને પારિભાષિક વાણીમાં સંત સાહિત્ય જે છે એ આલેખાયેલું છે અથવા તો અભિવ્યક્તિ પામ્યું છે. એટલે આ જે તમારી સમક્ષ 5-6 જેવી એની મહત્ત્વની લાક્ષણિકતાઓ જે છે એ તમારી સમક્ષ તારવીને મૂકી છે. હવે આપણે એક પછી એક જેની લાક્ષણિકતા છે એની વિગતે વાત કરીએ તો સગુણ ભક્તિ અને નિર્ગુણ નિરાકારની ઉપાસનાનો સમન્વય એ ગુજરાતી સંત સાહિત્યની અથવા તો સંત કવિતા ધારાની એક પ્રધાન લાક્ષણિકતા છે. જો આપણે ત્યાં ઈશ્વરની ઉપાસના જે છે એ 2 રીતે કરવામાં આવે છે. તમે જાણતા જ હશો કે આપણા હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાને વિશેષ સ્થાન છે. હવે સગુણ એટલે કે જેને આકાર છે, જેને રૂપ છે, એને ગુણયુક્ત, જેના ગુણ દ્વારા એ પ્રગટ થાય છે, એ પ્રકારનું જે ઈશ્વરીય રૂપ છે એની ઉપાસના સંત સાહિત્યમાં કરવામાં આવે છે, અથવા તો સંત સાહિત્યના જે જુદા જુદા સંપ્રદાયો છે એમાં કરવામાં આવે છે. ત્યારે એ સગુણ ઉપાસના કહેવામાં આવે છે. અથવા તો એવું પણ કહી શકાય કે જેનું એક પર્ટિક્યુલર રૂપ, જેમ કે રામ છે, કૃષ્ણ છે, એને ભગવાન શિવ છે, તો એનો ચોક્કસ એક આકાર છે, એનું ચોક્કસ રૂપ છે. તો એને સામે રાખીને જ્યારે એની આરાધના કરવામાં આવે, એની ઉપાસના કરવામાં આવે, ત્યારે એને સગુણ ભક્તિ કહેવામાં આવે છે અથવા તો સગુણ ઉપાસના કહેવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં સંત સાહિત્યમાં કેટલાક સંપ્રદાયો એવા છે કે જે ઈશ્વરીય તત્વની જે નિર્ગુણ ઉપાસના કરે છે, અથવા તો જેને કોઈ દેહ નથી, જેને કોઈ આકાર નથી, જેને કોઈ નામ નથી, પણ એ જે પ્રકૃતિ એનું જે નિયંત્રણ કરે છે અથવા સમગ્ર વિશ્વને જે ચલાવે છે એવી કલ્પના કરી અને એવા નિરાકાર સ્વરૂપની જે ઉપાસના કરવામાં આવે છે એને નિર્ગુણ નિરાકાર ઈશ્વર કહેવામાં આવે છે. અને કેટલાક સંપ્રદાયો જે છે એ આ ઈશ્વરના નિર્ગુણ અને નિરાકાર રૂપની આરાધના અને ઉપાસના કરે છે, એની ભક્તિ કરે છે. એટલે જે સંત સાહિત્યમાં આ બંને જે ઈશ્વરના સ્વરૂપો છે એની આરાધના, એની ઉપાસના, એની ભક્તિ એ કરવામાં આવે છે. અને કેટલીક વાર એવા પણ સંપ્રદાયો છે કે જેમાં સગુણ અને નિર્ગુણ ઈશ્વરના આ બંને સ્વરૂપનો સમન્વય થયેલો હોય, અને એ સમન્વય રૂપે કેટલીક વાર જે સંતોને થતી જે આધ્યાત્મિક અનુભૂતિ છે, ઈશ્વરીય સાક્ષાત્કારનો જે એમનો વ્યક્તિગત અનુભવ છે, એનું આલેખન પણ એમના સાહિત્યમાં અથવા તો એમના સર્જનમાં કરવામાં આવે છે. એટલે તમે જોશો નરસિંહ, આમ તો એ આપણો જૈનેતર કવિ છે મધ્યકાળનો મહત્ત્વનો, પણ જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વસે. એટલે આ પ્રકાર ના જે એમના પદો છે એમાં ઈશ્વરના જે નિર્ગુણ રૂપ છે એની આરાધના કરવામાં આવી છે. તેજમાં તત્વતું વગેરે જેવા એમના ઘણા પદો છે. એટલે તેજ હું શબ્દ બોલે જેવા અનેક જે
નરસિંહના પદો છે એમાં આ રીતે ઈશ્વરના તત્વની ક્યારેક સગુણ રૂપે તો ક્યારેક નિર્ગુણ રૂપે ઉપાસના કરવામાં આવી છે. એવી રીતે કબીર સાહેબ છે, ભાણ સાહેબ છે, રવિ સાહેબ છે, આ બધાની જે વાણી છે એમાં આ રીતે શંકરાચાર્ય છે એમની વાણીમાં ક્યારેક સગુણ રૂપે તો ક્યારેક નિર્ગુણ રૂપે ઈશ્વરની ઉપાસના કરવામાં આવી છે. અને કેટલીક વાર આ ઈશ્વરના બંને જે રૂપો છે એમનો સમન્વય થયેલો પણ જોવા મળે છે. એટલે જે મધ્યકાલીન સંત સાહિત્ય છે એનું પ્રધાન લક્ષણ જે છે એ સગુણ ઈશ્વરના સગુણ અને નિર્ગુણ નિરાકારની ઉપાસના અને કેટલીક વાર આ બંનેનો સમન્વય થતો જોવા મળે છે. એટલે આ થયું એનું મહત્વનું પ્રધાન લક્ષણ. બીજું લક્ષણ જે છે મધ્યકાલીન સંત સાહિત્યનું એ ધર્મ સાધનાનું ભાતીગળ રૂપ છે, જેમાં આપણા જે જુદા જુદા પંથો છે, જે સંપ્રદાયો છે એ દ્વારા આ સંત સાહિત્ય જે છે એ આમ જુઓ તો એ આલેખાયેલું છે અથવા તો સર્જાયેલું છે. હવે પહેલાં પણ આપણે વાત કરી કે આપણે ત્યાં અગણિત ધર્મ સાધનાના પંથો છે અને મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં કંઠસ્થ પરંપરાથી જળવાતી આવેલી ને આધ્યાત્મ સાધના સાથે જોડાયેલી સંત કવિતા ભજનવાણીનું ઘડતર અનેક પ્રકારના ક્યારેક એકબીજાથી તદ્દન જુદી જ વિચારધારા અને સાધના પરંપરા ધરાવતા ધર્મ સંપ્રદાયો પંથોના સંતો ભક્તો અને કવિઓ દ્વારા થતું રહ્યું છે. એટલે તમે જુઓ કે વૈષ્ણવ, શૈવ, શાક્ત, સંતમંત, ઇસ્લામ, સૂફી, પિરાણા વગેરે 5 જે છે એ મુખ્ય શાખાઓમાંથી અગણિત ધર્મ પંથો અને સંપ્રદાયોનો ઉદ્ભવ અને સતત એનો વિકાસ થતો રહ્યો છે. અને તમે જોશો કે અઘોરી, આર્ય સમાજી, ઓલિયા, કબીરપંથી, રામાનંદી, પછી જતી, જંગમ, જોગી, પછી જેને કંઈ શંકરાચાર્યના પછી દરિયાપંથી, દિગંબરી, અનેક એવા જેના પૃષ્ટિ માર્ગી, કુળાપંથી, મતલબ જેને કંઈ નહીં કહેતા, અત્યારે તમારી સામે યાદી કરવા જાય તો સમય ઓછો પડે એ એટલા બધા પંથો અને સંપ્રદાયો જે છે એ આ વૈષ્ણવ, શૈવ, શાક્ત અને સંતમંત અને ઇસ્લામી એવા મુખ્ય 5 જે સંપ્રદાયો છે અથવા તો 5 મુખ્ય જે ધર્મની શાખાઓ છે એમાંથી સતત વિકાસ પામતા રહ્યા છે. અને ધાર્મિક, આધ્યાત્મિક, સાંપ્રદાયિક અને સાધનાત્મક એમ 4 વિભિન્ન પ્રવાહોમાં આ કવિઓ દ્વારા સતત સર્જન થતું રહ્યું છે. એટલે શાસ્ત્ર, પુરાણોની કથાઓ કે વેદાંત, તત્વચિંતન, ધાર્મિક અને આધ્યાત્મિક ધારાની કવિતામાં દેખાય તો પોતાના સંપ્રદાયની વિચારધારા, જો દરેક સંપ્રદાયને એક પોતાની જુદી વિચારધારા છે, એની ઉપાસનાની જુદી એક રીત છે. એટલે એ પોતપોતાના સંપ્રદાય વિચારધારા, એના આચાર, એની સાધનાની પ્રણાલીઓ, એના પ્રચાર પ્રસાર માટે પોતાના પંથ સંપ્રદાયના ઇતિહાસ કે એના પુરોગામી ગુરુ પરંપરાનો પરિચય પણ એમાં અપાતો રહ્યો છે. અને આ રીતે સૌથી વિશેષ પ્રમાણમાં પોતાની રહસ્યવાદી સાધનાકીય અનુભૂતિઓ ના બયાન કરતી એમાં વિશેષ પ્રમાણમાં સંત સાહિત્યમાં પોતાની જે સાધના સમયે જે એમને ઈશ્વરીય તત્વની પ્રતીતિ થઈ છે એનું બયાન, એનું જે આલેખન જે છે એ સાધનાત્મક સંતવાણી જે છે એ સાંભળવા એમાં મળે છે. એટલે આ રીતે ધર્મ સાધનાનું એક ભાતીકળ રૂપ જે છે એ જુદા જુદા પંથો અને સંપ્રદાયો રૂપે આપણને મધ્યકાળના સંત સાહિત્યમાં જોવા મળે છે, જેનો આપણે બહુ આમ જુઓ તો ટૂંકાણમાં વાત કરી. પણ આ પ્રકારના પંથો અને સંપ્રદાયોનું જ્યારે આપણે લિસ્ટ બનાવવા જઈએ અથવા તો તેની યાદી બનાવવા જઈએ તો લગભગ આખો મુદ્દો છે એમાં જ પૂરો થઈ જાય એ પ્રકાર નો વિસ્તાર આ પંથો અને સંપ્રદાયોમાં છે. હવે એના પછીનો મહત્વનો મુદ્દો જે છે અથવા તો મહત્વનું લક્ષણ જે છે એ આધ્યાત્મિક અનુભૂતિનું બયાન છે. જો સંત અને ભક્તો જે છે
સંત સાહિત્યના. અને જે જોગીઓ છે, જે આ પ્રકારના અલગારીઓ છે, એમનો ઈશ્વરની ઉપાસના સમયે એમને ઈશ્વરનો જે આધ્યાત્મિક અનુભવ થયો, એને જે અનુભૂતિ થઈ ઈશ્વરીય તત્વની, એ અનુભૂતિનું બયાન એમના સાહિત્યમાં અથવા તો એમની કૃતિઓમાં થયેલું છે. એટલે કેન્દ્ર સ્થાને દરેક સંતની પોતપોતાની જે ઈશ્વરીય તત્વ વિશેની અનુભૂતિ છે એમના સાહિત્યમાં આલેખાયેલી છે. એટલે કેટલીક વાર આ જે અનુભૂતિ છે એ સીધી આલેખાઈ નથી, પણ એ આલેખાય છે રહસ્યાત્મક પારિભાષિક વાણીઓમાં. એટલે એમને ઉકેલવા માટે આપણને એ જે તે સંપ્રદાયની જે કેટલીક પરંપરાઓ છે, એની જે પારિભાષિક સંજ્ઞાઓ છે, એનો પરિચય હોવો જોઈએ. તો જ આપણે એ સંત સાહિત્ય ના કેટલાક સર્જનને ઉકેલી શકીએ અથવા તો સંપૂર્ણ સંદર્ભમાં આપણે એને પામી શકીએ. એટલે આ જે છે આધ્યાત્મિક અનુભૂતિનું બયાન, એ એની મહત્ત્વની લાક્ષણિકતા છે. આ મધ્યકાળના જે સંતો છે એમને પોતાનો ઈશ્વર વિશેનો અનુભવ જે છે એ પોતાના સાહિત્યમાં અથવા તો પોતાના સર્જનમાં પ્રગટ કર્યો છે. અને ગુજરાતી આ જે રચનાઓ છે એમાં સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકારની સ્તુતિ, એની પ્રાર્થના, ગુરુનો મહિમા, યોગ માર્ગની જુદી જુદી સાધનાઓ અંગેનો માર્ગદર્શન, વૈરાગ્યનો ઉપદેશ, પોતાના મનની મૂંઝવણ, જેમ કે ગંગા સતી અને પાનબાઈ જે છે એમાં પોતાની મૂંઝવણ અને ઈશ્વરને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના માર્ગ જે છે એમાં બતાવવામાં આવ્યા છે. એટલે પોતાના મનની મૂંઝવણ અને ગૂઢ રહસ્યવાદી અવડવાણી જેવું પ્રકાર અને વિષય વસ્તુનું વૈવિધ્ય એ મધ્યકાલીન ગુજરાતી સંત કવિતામાં જોવા મળે છે. એટલે આ રીતે દરેક સંતે પોતાની આધ્યાત્મિક અનુભૂતિ છે એ જુદી જુદી રીતે જુદા જુદા વિષયોના વૈવિધ્ય સાથે પ્રગટ કરી છે, પણ એનો કેન્દ્રીય જે ભાવ છે એ ઈશ્વરીય તત્વ વિશેનો પોતાનો અનુભવ છે એને પ્રગટ કરવાનો રહ્યો છે. હવે એના પછીનું જે મહત્ત્વનું લક્ષણ છે એ વૈરાગ્યનો ઉપદેશ છે. જુઓ, આમ જુઓ તો મધ્યકાળનું સમગ્ર સાહિત્ય જે છે એ વૈરાગ્ય પ્રધાન અથવા તો ધર્મ કેન્દ્રિત સાહિત્ય રહ્યું છે. એટલે આ સંતો જે છે એ જીવનના જે મોહમાયા છે, એનો જે રાગ છે એમાંથી મુક્ત થઈ ચૂક્યા છે. અને જે જીવનના ફેરા જે છે એમાંથી મુક્તિ કઈ રીતે મેળવી શકાય, એમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય, એમના માટે એમને સતત પ્રયાસ કર્યો છે. એટલે કેટલીક વાર એવું પણ બને કે આ સંસારમાંથી મુક્તિ મેળવવામાં સંત પોતાની જાતને જ ઉપદેશ આપતો હોય, એ પ્રકારનો વૈરાગ્યનો ઉપદેશ છે એ સંત સાહિત્ય માં આલેખાતો હોય છે. એટલે કેટલીક વાર માનવ કલ્યાણનો ઉપદેશ જે છે એ પણ એમાં આલેખાતો હોય છે. એટલે જેને કહીને કે જીવન અને મરણના ફેરામાંથી એકમાત્ર ઈશ્વરની આરાધના જે છે, વૈરાગ્ય ભાવ જે છે એ જ મુક્તિ અપાવી શકે. એટલે અહીં મુખ્ય રૂપે વૈરાગ્યનો ઉપદેશ જે છે એ સંત સાહિત્યમાં વિશેષ સ્થાન રોકે છે. હવે મહત્ત્વનું જેનું લક્ષણ છે એ કંઠસ્થ પરંપરાનું છે. તો આજે સંતવાણી કે સંત કવિતા જે છે એ જન સમુદાયમાં કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે. એટલે ગુરુ શિષ્યની જે પરંપરા છે એના દ્વારા આ જે સાહિત્ય છે એ એક પેઢીથી બીજી પેઢી પાસે મૌખિક રૂપે પહોંચે છે. એટલે એ સમગ્ર સાહિત્ય જે છે એ કંઠસ્થ પરંપરાનું સાહિત્ય છે. એમાં વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ, સેવા, સમર્પણ અને સાધનાની ઈચ્છાવાળા સંસારીઓ કે સાધુઓની મંડળીઓ દ્વારા, અધિકારી જનો દ્વારા ચોક્કસ ધાર્મિક ક્રિયાકાંડના એક ભાગ રૂપે આ વાણીનું જ્ઞાન જે છે એ અનિવાર્ય ગણાતું. જુઓ, એટલે
અહીં જે તે સંપ્રદાયનો એક સમૂહ હોય અને એના જે કેટલાક વિધિ વિધાનો હોય, એના કર્મકાંડો હોય, અને એ ચોક્કસ ધાર્મિક ક્રિયાકાંડના એક ભાગ રૂપે આ ચોક્કસ પ્રકારની જે વાણી છે એનું ગાન અનિવાર્ય ગણાતું, અને પછી એ આ વિધિ વિધાનો દ્વારા પેઢી દર પેઢી જે છે એ આ રીતે કંઠમાં જ સચવાઈ રહેતી. એટલે એના પછીનું મહત્ત્વનું લક્ષણ જે છે એ સંત સાહિત્ય જે છે એ કંઠસ્થ પરંપરાનું સાહિત્ય છે. અને મોટા ભાગે મંદિરો, મઠો કે સંત સ્થાનો અને ભજનીકોને ત્યાં ક્યાંક ક્યાંક આ સાહિત્ય જે છે એ હસ્તપ્રતોમાં પણ જળવાયેલું છે. પણ આ સાહિત્ય જે છે મોટા ભાગે ગૂઢ રહસ્યાત્મક અને સાધનાત્મક પરિભાષા ધરાવતું સાહિત્ય છે. એટલે જે કેટલુંક સાહિત્ય જે છે એ હસ્તપ્રતમાં જળવાયેલું છે, એની જે ભાષા છે એ જે તે સંપ્રદાય એની કેટલીક વિશેષતાઓથી પરિપૂર્ણ રહસ્યમય વાણી છે. અને જેમ કે યોગીઓ છે, પછી કેટલાક યોગ માર્ગના, સૂફી માર્ગના જે લિંગાયત છે, રામ સનેહી છે, એ કબીરપંથી છે, દિગંબરી છે, જુદા જુદા સંપ્રદાયો છે આપણે ત્યાં, એની ચોક્કસ પરંપરાઓ છે, એની કેટલીક એ સંપ્રદાયની વિશેષતાઓ છે, અને એ વિશેષતાઓ દ્વારા એની એક જુદી પરિભાષા ધરાવતી એ સંપ્રદાયની વાણી છે. અને જે તે સંપ્રદાયનું જે સંત સાહિત્ય છે એ આ પારિભાષિક વાણીમાં આલેખાયેલું છે. એટલે એના પછીની જે સંત સાહિત્યની મહત્ત્વની વિશેષતા છે એ રહસ્યમય અને પારિભાષિક વાણી છે. એટલે જેમ કે આ ઓલિયા છે, કબીરપંથ છે, પછી ગેબીપંથ છે, પછી દરિયાપંથ છે, નાથપંથ છે, દાસપંથ છે, પ્રણામી છે, પૃષ્ટિમાર્ગી છે, આ દરેક આપણે ત્યાં જુદા જુદા પંથો છે, એનો ચોક્કસ ઇતિહાસ છે, એનો સાધનાનો એક ચોક્કસ માર્ગ છે, એની જુદી જુદી પરંપરાઓ છે. અને એ જે સાધનાના એના જે જુદા જુદા માર્ગો છે, જો આપણે એનો સંપૂર્ણ પરિચય ન હોય તો આપણે આ સંપ્રદાયનું જે સાહિત્ય છે, એનું જે રહસ્ય છે, એની કેટલીક વાણી છે, એને આપણે ઉકેલી ન શકીએ. એટલે આ જે સંત સાહિત્ય છે એની વાણી જે છે એ સરળ નથી, પણ એવી રહસ્યમય અને પારિભાષિક વાણી છે. ખાસ કરીને સંત સાહિત્યમાં 3 વાણી જે છે એ આમ જુઓ તો 3 વાણીમાં આ સાહિત્ય જે છે એ આલેખાયેલું છે, જેમાં અગમ વાણી છે, આગમ વાણી છે અને અવળ વાણી છે. એટલે જેમાં કેટલાક ભવિષ્યના સંકેતો હોય એવી આગમવાણી અને અવળવાણી, એટલે સીધું કથન નહીં પરંતુ વક્ર કથન. એટલે આ રીતે અગમવાણી, આગમવાણી અને અવળવાણી એવી રહસ્યાત્મક વાણી જે છે એમાં સંત સાહિત્ય જે છે એ પ્રગટ થયેલું છે. એટલે આ સાહિત્ય જે છે એ ગૂઢ રહસ્યાત્મક અને સાધનાત્મક પારિભાષી સંજ્ઞાઓ અથવા તો પરિભાષા ધરાવતું સાહિત્ય છે, અને એની ઉક્તિઓ પણ આ રીતે પારિભાષિક હોય છે. એટલે અહીં જો તમારે આ સાહિત્યને સમજવું હોય તો પહેલાં તો આપણે એ સંપ્રદાયને, એ પંથને, એની કેટલીક જે રીતિઓ છે અથવા તો એના કેટલાક સિદ્ધાંતો છે એને સમજવું પડે, તો જ આપણે એને સમજી શકીએ. અહીં આપણા કોષગત અર્થો છે એ અહીં નબળા પડે છે, અથવા તો કોષગત આપણા જે ડિક્શનરીના શબ્દો છે એના અર્થો જે છે એ અહીં આપણને કામ નથી લાગતા. એટલે આ રીતે એની ચોક્કસ પારિભાષિક શબ્દાવલીના કોષગત અને લોક પ્રચલિત અને સાધના પરંપરાગત અર્થો જાણ્યા સિવાય એના મર્મને પૂરેપૂરો પામી શકાતો નથી. એટલે આ રીતે સંત સાહિત્ય છે એ આ રીતે રહસ્યાત્મક અને પારિભાષિક વાણી ધરાવે છે. અને સંત કવિતાના સર્જકો જે છે નિશ્ચિત છે. દરેક કૃતિને અંતે એ રચનાના સર્જકના ગુરુનું નામ
અહીં દર્શાવેલું છે અને એ પણ કેટલીક વાર સંકેતાત્મક રીતે દર્શાવવામાં આવતું હોય છે, સીધું સરળ દર્શાવવામાં આવતું નથી. હવે અહીં આપણા અનેક પંથો જે છે એના દ્વારા સંત સાહિત્ય જે છે અથવા તો સંત સાહિત્યની ધારા જે છે એ સતત મધ્યકાલીન સાહિત્યમાં વહેતી રહી છે. એમાં આપણી કેટલીક સંત કવિયત્રીઓનો પણ મહત્ત્વનો ફાળો છે, જેમાં સતી તોરલ છે, સતી લોયણ છે, સતી લીરલબાઈ છે અથવા તો સતી લીરબાઈ છે. ત્યારબાદ આપણા કેટલાક મહત્ત્વના સંપ્રદાયો છે, જેમ કે રવિભાણ સંપ્રદાય છે. એના પછી એની આખી શિષ્યોની પરંપરા છે. પછી આખો નાથ સંપ્રદાય છે, ખાસ કરીને ગુજરાતમાં. ત્યારબાદ આપણા મુસ્લિમ સંત કવિઓ છે અને એમાં પણ સ્ત્રી કવિઓ જે છે એમના દ્વારા આ સંત સાહિત્ય જે છે એ સતત સમૃદ્ધ થતું રહ્યું છે અને સતત વિકાસ પામતું રહ્યું છે. એટલે આ બધા જ કવિઓ જે છે અથવા તો આ બધા સંતો જે છે અને આ સંતોના જે સંપ્રદાયો છે અને એમાં સ્ત્રી કવિત્રીઓનો મહત્ત્વનો ફાળો રહ્યો છે સંત સાહિત્યના વિકાસમાં. એટલે આ રીતે અહીં આપણે સંત સાહિત્યની કેટલીક વિશેષતાઓ અથવા તો એની લાક્ષણિકતાઓ વિશે વાત કરી, જેમાં તમારી સમક્ષ આ જે 6 જેટલી એની મહત્ત્વની વિશેષતાઓ જે છે એ આમ જુઓ તો મૂકવાનો પ્રયાસ કર્યો છે. અસ્તુ.